सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोहग्राहग्रासैककर्मणे पंचदशीना बीजा प्रकरण ચાલો 40ના શ્લોકથી વાંચીએ આપણે. પંચદશીના બીજા પ્રકરણના 40ના શ્લોકથી વાંચીએ. તદાસ્તિ મિતગંભીરં ન તેજો ન તમસ્તતં અનાખ્યમનભિવ્યક્તં સત્किञ्चिदवशिष्यते ननु भूम्यादिकं आहूत परमाणवन्तनाशतः कथं तेऽपि यतो सत्त्वं बुद्धिमारोहतीति चेत् अत्यन्तं निर्जगद्व्योमा यथा ते बुद्धिमाश्रितं तथैव सन्निराकाशं कुतो नाश्रयते मतिम् निर्जगद्व्योमदृष्टं चेत् प्रकाशतमसि विना प्रदृष्टं किंच ते पक्षे न प्रत्यक्षं वियत् खलु सद्वस्तु शुद्धं त्वं तस्माभिः निश्चितैरनुभूयते तूष्णीं स्थितौ न शून्यत्वं शून्यबुद्धेश्च वर्जनात् सद्बुद्धिरपि चेन्नास्ति मास्त्वस्य स्वप्रभत्वतः निर्मनस्कत्वसाक्षित्वात् सन्मात्रं सुगमं नृणाम् સદબુદ્ધિ અભાવાત સત્વં વિના ઘટતે. વાત એવી છે કે શૂન્યની બુદ્ધિ થતી નથી, માટે શૂન્ય શું કેવી રીતે કહશો તમે? સદબુદ્ધિ ક્યાં થાય છે? સદબુદ્ધિ નથી થતી માટે સદ નથી. જો સત હોય તો સદની બુદ્ધિ થવી જોઈએ. વસ્તુ છે એવું ત્યારે જ કહીએ છીએ. આપણે માનીએ છીએ કે જોઈએ છીએ ને માટે કહીએ છીએ વસ્તુ છે. હા, આપણે એવું માનીએ છીએ કે આપણે જોઈએ છીએ માટે કહીએ છીએ કે વસ્તુ છે. જોવું એટલે શું?
જોવું એટલે શું? આપણે તો જોવું એને કહીએ છીએ ને કે આંખમાં આંખ વડે એટલે આંખનો ને આનો સંપર્ક થાય, ઇન્દ્રિય સન્નિકર્ષ, ઇન્દ્રિય વિષયનો સન્નિકર્ષ થાય. આ પ્રકાશ પદાર્થ પ્રકાશિત થવો જોઈએ આ પદાર્થ, અને આંખનો સંપર્ક થવો જોઈએ. મેં જોયું એવું આપણે કહીએ છીએ, બરાબર? આપણી સમજ વ્યવહારમાં આટલી છે કે આંખે પડ્યું એટલે જોયું, કાને પડ્યું એટલે સાંભળ્યું, એવું કહીએ છીએ ને આપણે. પણ માનો કે આંખે પડ્યું અને છતાં પણ એ રજીસ્ટર ના થાય. ઘણી વસ્તુ પસાર થઈ જાય ને, તમે ફિલ્મ વગેરે જોતા હશો તો એક પછી ઘણા દ્રશ્યો જોતા રહે, અને વચ્ચે કંઈક ગંગાજી થોડાક દેખાયા, પછી બધા આગળ ચાલતા પછી નર્મદા વચ્ચે આવી, પછી એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું, ઘણી બધી અનંત વસ્તુઓ ગઈ. તો બધી જ વસ્તુઓ પછી કોઈ પૂછે તમને કે પેલું આ શું છે? એટલે મોટું સ્ટેચ્યુ હતો, મોટો પોતળો હતો, એ શું હતો? બીજો પછી કયો પોતળો? કે મામા ના ગયો કયો? મને તો ખબર જ નથી. બધી વસ્તુઓ પસાર થઈ ગઈ છે, આંખો ખુલ્લી છે, પેલો પદાર્થ પ્રકાશિત છે, અને જોનારા બધું જુએ છે. એક માણસ જુએ છે કે એક પોતળો ગયો વચ્ચે, બીજો માણસ કહે છે કયો પોતળો મને ખબર નથી. તો શું એ વખતે આંખો બંધ થઈ ગઈ હશે ને? શું થયું હશે? રજીસ્ટર નથી થયો. હા, આંખે તો જોયું, દૃશ્ય વિષયનો અને આંખનો સન્નિકર્ષ તો થયો, પણ મનમાં વૃત્તિ ના જન્મી, બરાબર? એટલે વિષયનો ને ઇન્દ્રિયનો સન્નિકર્ષ થવો એટલું વિષયના પરસેપ્શન કે ગ્રહણ માટે પર્યાપ્ત નથી. સન્નિકર્ષણ એ પ્રકારનો થાય કે એની વૃત્તિ જન્મે. આંખથી દેખાય તો ચાક્ષુષી વૃત્તિ જન્મે, કાનથી સંભળાય તો શ્રાવણી વૃત્તિ જન્મે, અને જીભથી ચખાય તો રાસની વૃત્તિ જન્મે. પેલા કે પેલી ચટણી મૂકી દેખાતી કે શું થયું? કે ચટણી ખબર જ નથી, શાકની બાજુ મૂકે, શાકને ભેગું થઈ ગયું ને ખવાઈ ગયું, ખબર જ ના પડી કે ચટણી ખાધી. કેવી લાગી ચટણી? કે ભાઈ એમ ખાતું તો થાળે તો છે નહીં, સાફ કરી નાખ્યું, કઈ તો ગયા જ ને, તો ખબર ના પડી. નહીં કેમ એવું થયું? ચટણીની જુદી વૃત્તિ બહુ આઈસી. આ ચટણી છે, આ ચટણી ખાટી છે, તીખી છે, અને વૃત્તિ આ ચટણી. હા, તો એમાં ઇન્દ્રિય સન્નિકર્ષ તો થયો ને. જોવા તો માનો કે વખતે આંખ બંધ થઈ, ના જોયું, પણ થાળી સાફ થઈ ગઈ, એ ચટણી ખાધી તો નક્કી જ છે. અને એટલે જીભનો અને વિષયનો સન્નિકર્ષ થયો ને છતાંય ખબર ના પડી કે ચટણી ખાધી, કારણ કે ચટણીના આકારની જુદી રાસની વૃત્તિ જન્મે નથી. એટલે વૃત્તિ જન્મે તો કહેવાય કે વસ્તુ છે, કે વસ્તુને જોઈ. બરાબર? ક્યાં હતા ભાઈ આપણે? ભગવાન 45 ની વાત કરે ને, તમારું પાનું ફરી ગયું. એ પાનું ફરી ગયું. સદબુદ્ધિ અભાવ સત્વ વિના ઘટતે. વાત એવી છે એટલે કે વૃત્તિ જન્મે તો જ આપણે કહીએ કે વસ્તુ છે, નહીં તો વસ્તુ હોય, વસ્તુની ઇન્દ્રિયો સન્નિકર્ષ ન થાય, છતાં આપણને થાય કે વસ્તુ નથી. હા, વૃત્તિ જન્મે તો જ કહેવાય કે વસ્તુ છે. વૃત્તિ ના જન્મે તો વસ્તુ છે એવું આપણે ના કહી શકીએ. એનો અર્થ વસ્તુ નથી એવું કહીએ આપણે. શું કહીએ બીજું? સદબુદ્ધિ બીજી નાસ્તી તો કહે છે કે તમને સદબુદ્ધિ જન્મે છે, કે આ સત છે બુદ્ધિ, એવું પ્રત્યય એવી વૃત્તિ જન્મે છે, નાસ્તી નથી જન્મતી. તો પછી એનો અર્થ એવો થયો કે સત પણ નથી. કેવી રીતે કહું સત છે? સદબુદ્ધિ અભાવ સત્વ અપી ન ઘટતે. સદબુદ્ધિ જન્મતી નથી માટે સત પણ નથી એવું તમારે કહેવું પડે. ઘટ બુદ્ધિ જન્મે તો ઘટ છે, પટ બુદ્ધિ જન્મે તો પટ છે, સદબુદ્ધિ જન્મે તો સત છે, સદબુદ્ધિ ના જન્મે તો સત નથી, એવું નક્કી થશે. પરંતુ સમાધિમાં બુદ્ધિ જન્મે છે તમને, આ બધું છે ત્યારે નહીં. માનો કે બધું જતું રહ્યું છે,
તૂષ્ણીમ સ્થિતો આપણે એકાંતમાં મૌનમાં બેઠા છીએ, બીજું કશું જ બહાર નથી, અંદરમાં કશું નથી. હવે શાંત સમાધિની સ્થિતિમાં શૂન્યની બુદ્ધિ જન્મે છે, સત્ય બુદ્ધિ જન્મે છે. આ સત છે, એકદમ સત્ય બુદ્ધિ જન્મે છે. એ નથી જન્મતી તો સદબુદ્ધિ ના જન્મે તો સત નથી એવું કેવું પડશે. એટલે કહે છે સદબુદ્ધિ હતી જે નાસ્તી, સદબુદ્ધિ પણ જો ના જન્મતી હોય તો માણસ તો ભલે ના જન્મે, અમને કશી આપત્તિ નથી. સદબુદ્ધિ ના જન્મે તો એમાં એમને કોઈ પ્રકારની તકલીફ મળતી નથી. કેમ? અસ્ય સ્વપ્રભવત્વતઃ, કારણ કે સત છે ને એ સપ્રકાશ છે. સવારે વાત કરી કે શ્રીફળ એક ઘડા નીચે છે ઢાંકેલું, અને બીજું એક પ્રકાશિત દીવો ઢાંક્યો છે ઘડા નીચે. તો એકમાં ઘડો ખોલો પછી પ્રકાશ કરવો પડે છે શ્રીફળને જોવા માટે. જ્યારે દીવો છે ઘડો હસલો, દીવો પોતે પ્રકાશિત થાય છે. અને એટલા માટે દીપકને જોવા માટે બીજા પ્રકાશની જરૂર નથી. દીપક દૃષ્ટાંત પૂરતો સપ્રકાશ છે, શ્રીફળ પરપ્રકાશ્ય છે. વેદાંતમાં વૃત્તિ વ્યાપ્તિ અને ફળ વ્યાપ્તિ એવા શબ્દો વાપરે છે કે ઘટને જોવો હોય તો વૃત્તિ એટલે મન ચક્ષુ દ્વારા બહાર જાય અને આ ઘટને વ્યાપ્ત કરે અને પાછું આવે, એને ઘટાકારા વૃત્તિ કહેશે. આ વૃત્તિ વ્યાપ્તિ છે. ટૂંકમાં ઘટાકારા વૃત્તિ એવું સમજો તમે કે ઘડાનો સ્પર્શ કરે અને ઘડાના આકારની વૃત્તિ આવે, એ વૃત્તિના ગર્ભમાં આ ઘડો છે વિષય તરીકે. અને પછી એક જડ છે વૃત્તિ, એ ઘડો છે એ ખબર નથી પડતી. એ વૃત્તિને જ્યારે ચિદાભાસ, જેને ફળ પણ કહેવામાં આવે છે, એ પ્રકાશિત કરે ત્યારે ઓળખાય કે અયમ ઘટ, આ ઘટો છે, ઘટમાં હું જાનામી, હું ઘડાને જાણું છું. તો ઘડો જડ છે માટે એ વૃત્તિને પ્રકાશિત કરવાની જરૂર પડે છે ફળથી. પરંતુ સત્ય બાબતમાં એવું છે કે સત્રી વૃત્તિ જન્મે ત્યારે એ તો સત્પ્રકાશિત સ્વપ્રકાશ છે, માટે એને પ્રકાશિત કરવાની જરૂર નથી પડતી, ફલ વ્યાપ્તિ એનામાં નથી થતી. તે સ્વપ્રકાશત્વાદ આ સત છે, સ્વપ્રકાશ છે, માટે એની બુદ્ધિનો અભાવ થતો હોય તેમાં અમને કશી તકલીફ નથી. ન અનિષ્ટ, એમાં કઈ અગવડ નથી. તો ઈષ્ટાપત્તિ અમને ગમતી જ વસ્તુ છે. સ્વપ્રકાશ તો વૃત્તિ નાશ થવી જોઈએ. નિર્મનસ્કત્વ સાક્ષિત્વાદ, પરંતુ સત્ય કહેશો કેવી રીતે કે નિર્મનસ્કત્વ સાક્ષિત્વાદ નિર્વિકલ્પ સ્થિતિ છે. એ નિર્વિકલ્પ સ્થિતિમાં કશું રહેતો છે ને, એના સાક્ષી તરીકે સન્માત્રમ શુભમંગળમ. તો જ્યારે નિર્વિકલ્પ સ્થિતિ છે ત્યારે નિર્વિકલ્પ સ્થિતિ છે એનો કોઈ સાક્ષી છે, એ સાક્ષી સત છે. અને માટે નિર્વિકલ્પ સ્થિતિના કે નિર્મનસ્ક સ્થિતિના કે અમની ભાવના સાક્ષી તરીકે આ જે સત છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવું મનુષ્ય માટે સરળ છે. હું જોઉં છું કે કોઈ કશું હતું નહીં, જેમ ઊંઘમાંથી ઉઠીને કહે છે એમ સમાધિ પછી પણ કહે છે કે કશું મેં જોયું નથી, કશું હતું, હું તો હતો, અસ્તિત્વ હતું. અસ્તિત્વને જોનાર અસ્તિત્વથી જુદો જોનારો નહોતો, પણ અસ્તિત્વ હતું. તો જાગ્યા પછી પાછો આવીને કહે છે કે હું સમાધિમાં હતો, માટે સતની વૃત્તિ જન્મવાની જરૂર નથી, છતાં સત છે. આમ નિષ્પ્રપંચસ્ય સાક્ષિણઃ તૂષ્ણીમ સ્થિતો ભાનમ પ્રદર્શ્ય. તો નિષ્પ્રપંચ જે સાક્ષી છે એ મૌનની સ્થિતિમાં પણ છે, એ દર્શાવવામાં આવ્યું. એ દૃષ્ટાંતના બળથી અત્યારે શું કહ્યું કે જો એવું છે કે આપણે જીવીએ અને વ્યવહાર કરીએ છીએ ત્યારે આપણે આસપાસ અનેક વસ્તુઓ છે, અનેક અનુભવો છે, અનેક પદાર્થો છે, અનેક સન્નિકર્ષો છે, અનેક વૃત્તિઓ, અનેક જ્ઞાનો, બધું ઢગલે ઢગલા છે. હવે એમાં હું પણ છું, આખો હું તો માણસ છું ને બ્રાહ્મણ છું ને ગૃહસ્થ છું ને મારા વિશેના અનેક ખ્યાલો વાળો હું પણ એમાં જોડાયેલો છું. એટલે હવે આ બધામાં ખરેખર હું કોણ છું એ સાચા હોવાની સમજ નથી પડતી. જેમ કે વ્યવહારમાં હું
થોડીક વખત મારા પિતા આવે ત્યારે પુત્ર થઈ જાઉં છું, મારો પુત્ર આવે ત્યારે પિતા થઈ જાઉં છું, ભાઈ આવે તો ભાઈ થઈ જાઉં છું, પત્ની આવે તો પતિ થઈ જાઉં છું, મિત્ર આવે તો મિત્ર થઈ જાઉં છું. સતત હું મને કશાક સંદર્ભમાં તેના સંબંધથી મારી જાતને ઓળખું છું અને મૂલવું છું. અને એટલું ઝડપથી ચાલે છે, એટલું સતત ચાલે છે કે મને એ સમજવાનો કે વિચારવાનો અવકાશ મળતો જ નથી. તે હમણાં જે પિતા હતો એ થોડી વાર પછી પુત્ર થઈ ગયો તો ખરેખર પિતા હશે કે પુત્ર હશે? જો પિતા પુત્ર થઈ શકતો હોય, પુત્ર ભાઈ થઈ શકતો હોય, ભાઈ મિત્ર થઈ શકતો હોય, મિત્ર શિક્ષક થઈ શકતો હોય, તો વાસ્તવમાં છે પણ જો પિતા હોત તો પિતા જ રીતે પુત્ર ના થઈ શકત, પુત્ર હોત તો પુત્ર ને મિત્ર ના થઈ શકત. આ થઈ શકે છે તો વાસ્તવમાં એ પિતા છે કે પુત્ર છે? કોણ છે? પિતા છે કે પુત્ર છે? જેને પૂછવું એ પૂછશે. પિતા છે કે પુત્ર છે? આગળ શું છે? પિતા છે કે પુત્ર છે? પિતા છે કે પુત્ર છે? હાજી, પિતા છે કે પુત્ર છે એટલું પૂછું છું. અરે વાહ, તો શું છે ખરો કે નહીં? છે. કોણ છે? હું કોઈક છું જે પુત્ર સામે આવે તો પિતાનો વેશ ભજવું છું. હું કોઈક છું જે પિતા સામે આવે તો પુત્રનો વેશ કાઢી નાખું છું અને પિતાનો વેશ ભજવું છું. એવું થાય છે ને? સતત હું વેશ બદલ્યા કરું છું એટલી સમજ ના પડે? જો પિતા હોત તો પુત્ર થતો જ નહીં, પુત્ર હોત તો ભાઈ થતો જ નહીં, ભાઈ હોત તો મિત્ર થતો જ થાઉં છું. ક્ષણે ક્ષણે આમ જરાકમાં હું મારી જાતને જુદી જુદી રીતે વ્યક્ત કરું છું, પ્રેઝન્ટ રજૂ કરું છું, પ્રસ્તુત કરું છું. એ બતાવે છે કે આમાંનું કશું હું નથી, હું બધાથી જુદો છું, વેશને ધારણ કરનારો છું, વેશ વગરનો છું. હવે વ્યવહારમાં આ વસ્તુ જોવા સમજવાની કઈ અવકાશ તક મળતી નથી. એક પછી હજુ તો મા તરીકે છોકરાની સેવા કરું છું, ત્યાં નોકરાઈ ગયો છે, ખાલી કરો, ચલો જલ્દી સાફ કરવું છે. પેલી બિચારી માં છોકરાનું કામ કરતી ઘરની તૈયારી કરે, એક પૂરો થાય ત્યાં રસોઈ આવે, ચલો ખાવાનું આપી દો, રસોઈ દાળ ચોખા આપો, હું રસોઈ કરી દઉં છું. એટલે એક પછી ઘણીવાર એક સાથે એટલા બધા હુમલા હોય છે જવાબદારીના અને કર્તવ્યોના કે માણસને એમાં જો કે આમ નવરો હોય તો વિચાર કરે નથી, બપોરે 12 થી 4 પડી રહે છાપો લઈને, તે વિચાર કરે સવારનો હું તો પતિ હતો, પછી પુત્ર પણ હતો અને પછી હું ભાઈ પણ હતો. પડોશી હતો પડોશી હતો, તો હું છું કોણ? એ 12 થી 4 નવરો છાપો વાંચવા જ કરે. વિચાર કોઈ કરે એ હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય. આ વસ્તુ કોઈ સુજાડવી પડે છે ને, જાતે સૂઝતી નથી. હું નથી માનતી કોઈ વિચાર આપતો હશે એવો, કે હું નથી આવતો, કોઈ આવ્યો છે આમાંથી વિચાર જાતે પોતે, તો હું છું કોણ? નહીં, કેટલું ઓબ્વિયસ નથી. નાટકના મંચ ઉપર એક માણસ આપણને ઓળખાય એવું કશુંક છે, અહીં લાખો છે, કંઈક કશી 2-4 વસ્તુ ઓળખાય એવી છે. થોડીક વાર પહેલા માણસ ગોવિંદપાદાચાર્યના વેશમાં હતો, પછી થોડા વખત પછી માણસ કાપાલિકના વેશમાં હતો, પછી પાછું નાટક કાપડચાર્ય કહેવાય એ બૌદ્ધના વેશમાં આવ્યો. આપણને કે પેલો જ લાગે છે ને, પેલો જે ગોવિંદપાદાચાર્ય હતો જ લાગે છે માણસ જે કાપાલિક છે. અને કાપાલિક ને પછી બૌદ્ધ આવ્યો તો બૌદ્ધ પેલો કાપાલિક જ લાગે છે. તો આપણને એવું ના સમજ પડે કે એ બૌદ્ધ પણ નથી, એ કાપાલિક પણ નથી, એ ગોવિંદપાદાચાર્ય મહારાજ પણ નથી. એ તો વેશ કરતા આપણો જય છે. આ તો આ થોડા કવિ આ તો જય છે. તો આપણને સમજ પડે છે કે એક મંચ ઉપર એક નાટકમાં અડધા કલાકે બદલાઈને આવે છે, એ માણસ એમાંનું કશું જ નથી. તો હું જાતના વેશ ભજવ્યા જ કરું છું. અહીંયા માણસ હસતો ને
જોયું તમે? જોયું છે? નથી. તો ડેન્ટિસ્ટ હોય ને આપણી જોડે વાત કરે ત્યારે જસ્ટ લાઈક છે, કશું નહીં થાય ને તમને જરાક બસ એકદમ હસ્તે મળે, સરસ વાત કરે મારી જોડે. અને પેલી જે પાછળ એની અસિસ્ટન્ટ્સ હોય જેને એને બધી વસ્તુ આપવાની હોય, પેલો લીડર માગે, પેલો એક બીજું માગે, ગાલ પેલું એવું, અને માગે ત્યારે પેલી બીજું ધરતી હોય, વાતો કરતી હોય, ગુસ્સો થઈને વાત કરે, પછી આગળ જોવે એટલે થશે કરે ને આવું બધું. તે ખરેખર કયો છે? આ છે, આ છે. બંને નાટક કરનારો નથી, બંને સાથે નાટક કરે છે. હવે વ્યવહારમાં આપણને એકવાર આ બધું આપણને કાને પડ્યું પછીની વાત છે, પહેલા તો શક્ય નથી. આપણે સાંભળ્યું એટલે એમ થાય કે એ કરું, પછી વાત તો સાચી લાગે છે કે હું પિતા માટે જઉં છું, પછી પુત્ર થઉં છું, અને પછી પુત્ર તરીકે મારા પિતાની જોડે જેવું કરું એવું જ કરું છું, કે મારા પુત્ર જોડે કેવો વ્યવહાર કરું છું, મારા પિતા જોડે જેવો વ્યવહાર કરું એવો મારા પુત્ર જોડે કરું છું, કેવો કરું છું? મારા પિતાજી ખવડાવે મને એમ પિતાજી હજી કરું, અને પુત્ર એટલે પિતાજી ખવડાવેલું બધું ભરી નાખ્યું અંદર. જો દીકરા બધાના પર ખાલી, કારણ કે અંદર બધું બહુ ભરેલું છે, તો હું પુત્ર માટે પિતા થઈ જાઉં છું. પિતાનો પિતા પણ નથી, પુત્ર પણ છું. પણ વેશ વગરનો કોઈક છું એને નોંધ લેવી અને એક્ઝેક્ટલી એનો અનુભવ હોય આ અયમહમસ્મી એ કરવાની તક એને વ્યવહાર દરમિયાન હોતી નથી. એટલે એવો એકાંતનો સમય તુષ્ણીમ સિતો. એવું નથી કે વ્યવહાર દરમિયાન હું નથી, અથવા વ્યવહાર દરમિયાન હું સત નથી. વ્યવહારમાં પિતા છું, માતા છું, પુત્ર છું, સત મટી જાઉં છું, એવું છે? ઘડો બને તો માટી મટી જાય છે? ના, પણ ઘડામાં એટલી આસક્તિ છે કે માટે છે એવું સૂઝતું જ નથી. એમ વેશ ભજવું ત્યારે હું સત મટી નથી જતો, સતત છું, સતત વેશ ભજવે છે, પરંતુ વેશોની અંદર અટવાયેલા અને મને સૂઝતું જ નથી કે હું કોણ છું. તુષ્ણીમ સિતો, એકાંતમાં, સમાધિમાં કે ધ્યાનમાં કે ક્યાંક બેઠો છું ત્યારે દેહમાસ કરતા મારી કોઈ પ્રકારની માનસિક પ્રવૃત્તિ પણ નથી, અને ત્યારે હું માત્ર છું એટલું માણસો સહેલાઈથી સમજી શકે છે. તો એમ કેમ નિષ્પ્રપંચ સાક્ષીનું તુષ્ણીમ સિતો ભાવના પ્રદર્શ છે. હું જ્યારે આવી સ્થિતિમાં હોઉં ને ત્યારે મારું સત સ્વરૂપ છે, નિષ્પ્રપંચ સ્વરૂપ છે, સાક્ષી છે, એ હું જોઈ શકું છું. એ બતાવ્યા પછી હવે એ દૃષ્ટાંતની મદદથી એકવાર સમજ પડી ગઈ કે આ બધું પ્રપંચ છે. જાગૃતમાં એક દિવસમાં એક વ્યક્તિ માટે આખું જગતના પદાર્થો, જગતના મોટી ગેલેક્સીસ, આકાશનું ગૌ, આકાશ અને પાતાળ ને ઉપરના 7 નીચેના 7 લોક, 14 ભુવન, બધી જ વસ્તુઓ હું જ્યારે શાંત બેસું છું ત્યારે બધું મારે માટે ન હોવા જેવું થઈ ગયું છે. આખા જગતનો પ્રયાસ કર્યો એ મારે માટે કશું જ નથી રહેતું, મારે માટે માત્ર સતનું અસ્તિત્વ છે. આ દૃષ્ટાંત લીધું એટલે શું થયું કે મન જ્યારે સ્ફુરણ કરતો હોય, મન તરંગાયમાન હોય, મન બેઠો વિચાર કરતો હોય કે પેલો કેમ આવ્યો છે, આમ તો નથી આવતો કોઈ દાડો, કેટલા વખતે નથી આવ્યો, આજે જ આવ્યો, કંઈ ખાસ હશે કરું, પછી પૂછતો હતો કેમ છો, હસી વાત કરતો હતો, હા એ કંઈ કારણથી જ આવ્યો હશે, આજે આવ્યો, થોડી ભાઈબંધી કરી, કાલે ફરી આવશે. પણ આ વસ્તુઓનું ચિંતન હું ના કરું ત્યારે એ માણસ કે એને તુષ્ટતા કે શિષ્ટતા કશું મારે માટે છે ખરું કે નથી? કશું નથી. મન ચિંતન શરૂ કરે, સ્મરણ શરૂ કરે, પછી તુક્કા શરૂ કરે, પછી એ મારે માટે શત્રુ કે મિત્ર કે પડોશી કે કશુંક છે. તે મનનું તરંગિત થવું એ જ એ વસ્તુનું અસ્તિત્વ છે. મનમાં ઘટાકારા વૃત્તિનું જન્મવું એ જ ઘટ છે. મનમાં આ મારી સલામતીનું સાધન છે એવો જન્મવું એ જ આનું સલામતીના સાધન હોવાનું છે. મારા મનમાં એ જન્મવું
કે ઘોડો કોઈના માથામાં કામ લાગશે, એ મનમાં જન્મેલો વિચાર જ અને માથામાં મારવાની વસ્તુ બનાવે છે. અને આ ફૂલદાની છે, એ વિચાર અને ફૂલ મકાન સ્થાન બનાવે છે. એટલે મનના તરંગો, મનની વૃત્તિઓ, મનમાં જન્મતા ખ્યાલો, એ જ મારું જગત છે. જો મનનું સ્ફુરણ ના હોય તો જેમ તુષ્ણ અવસ્થા કહીએ એમાં કે જ્યાં પદાર્થો નથી, એ તો ખરી વાત છે. આંખ બંધ કરીને બેસી જાવ એટલે પદાર્થો નથી, પણ તેથી શું અંદર ઘટપટ ના હોઈ શકે? આંખો બંધ કરું એટલે ઘણો ના દેખાય નિયમ કરો કે નહીં? નહીં દેખાય. બંધ નાખી દેખાય, બંધ નાખી દેખાય. ઘટપટ બંધ આંખે પણ દેખાતા બંધ થાય, ખુલ્લી આંખે ના દેખાય, બંધ આંખે ના દેખાય. પરિસ્થિતિ ઉભી થાય ને તોષણીમ સિદ્ધો કરવો પડે. એટલે કે તોષણીમ સિદ્ધો એટલે શું? મન જ્યારે જૃંભણ એટલે એ પોતાના સ્ફુરણો કરતો નથી, નવા નવા તરંગો પેદા કરતો નથી. એવું જ્યારે હોય ત્યારે કેવળ અને કેવળ શાંતિ છે, શિવ છે, કલ્યાણ છે, કશું છે જ નહીં, અસ્તિત્વ છે બસ. તો એ સ્થિતિનું નામ સમાધિ હોય, સ્થિતિનું નામ સર્જનની પહેલાની અવસ્થા હોય. સમાધિનો અર્થ કેટલો છે? મનના સ્ફુરણનો અભાવ છે. મનના સ્ફુરણનો અભાવ જ્યાં જ્યાં હોય ત્યાં માત્ર સત છે. ખરું કે નહીં? જ્યાં જ્યાં મનના સ્ફુરણનો અભાવ છે ત્યાં માત્ર સત છે. એ સમાધિની અવસ્થામાં હોય. કઈ પ્રવચન સાંભળતા થાય, અહીં સમય બેઠા બેઠા આમ કરીએ તો કશું દેખાય જ નહીં. સામે આમ કરીએ, પાછળ વાળા આમ કરે, કશું ખબર જ ના પડે. કેમ એવું થયું? મનનો સ્ફુરણ બંધ થયું. મનમાં સ્ફુરણ થાય તો જ જગત છે, કે બીજી કશી કે વસ્તુ છે. સ્ફુરણ ના થાય તો કશું છે જ નહીં. સ્ફુરણ વગરની અવસ્થામાં માત્ર સત હાજર છે, બીજું કશું જ નથી. હું તો છું ને, મને દેખાતું નથી, સંભળાતું નથી, બીજું કશું સૂઝતું નથી, પણ હું શું? તો જો મનનું જૃંભણ ના હોય, સર્જનની પહેલા સ્થિતિ જ છે. એ 46મા શ્લોકમાં કહે છે, मनोजृंभण राहित्ये यथा साक्षी निराकुलः माया जृंभणतः पूर्वम् सत्तथैव निराकुलम्. बस मनोजृंभण એટલે આપણે બધા સપના હોય છે, પણ જૃંભણાસો પણ મનનું સ્ફુરણ ના હોય. સ્વર્ણ જ્યારે મન ના કરતો હોય, જૃંભણ રાહિત્ય ત્યારે સાક્ષી હું કેવો શાંત હોઉં છું, અનએજિટેટેડ, સંપૂર્ણ શાંત, સંપૂર્ણ પ્રપંચથી મુક્ત, અત્યંત પ્રશાંત. હું પ્રત્યેક આત્મા સાક્ષી રૂપ અત્યંત પ્રશાંત છું, જ્યારે મનમાં સંકલ્પ વિકલ્પ થતા નથી. એટલે કેમ આવ્યો, ક્યારે આવ્યો, જશે તો જશે ક્યારે, છાપું વાંચન પાછું આપશે કે નહીં, અડધું વાંચન પછી હું લઈ જાઉં, પછી હું લઈ આપીશ, ચાલો મને લઈને. તો શું કરશું? છાપ લઈ જશે, મારું બધું રહેશે વાંચવાનું, પછી હું ક્યારે વાંચીશ, પછી હું ઓફિસે જઈશ, પછી આવીશ તો મોડું થઈ જશે, પછી મને વાંચવાનું મળશે જ નહીં, પછી તો ઊંઘી જઈશ રાત્રે, અને પછી કાલ તો સવાર 9 છાપમાં આવશે, આ ક્યારે વાંચીશ? આ વિચારો ચાલતા ને છે અંદર. તો મારું મનમાં ચિંતન છે સાક્ષીનું કે સતનું ભાવ એ વખતે હોવા છતાં નથી. પણ જ્યારે સંકલ્પ વિકલ્પ છે જ નહીં, એ આવ્યો છે, કાં તમારી આંખો બંધ છે અથવા હું ભગવાનના રૂમમાં બેઠો છું, ધ્યાન કરવા બેઠો છું, અને મન સંકલ્પ વિકલ્પ કરતું જ નથી. બહારની વસ્તુઓ તો નથી જ નથી, બહારની વસ્તુઓનું અંદર દર્શન પણ નથી, અને બહારની વસ્તુઓનું ચિંતન પણ અંદર નથી. ચિંતન, કારણ કે આ વસ્તુ વૃત્તિ માત્ર છે. આ વસ્તુને બહુ સારી સમજી લઈએ. ઘટનું અસ્તિત્વ નથી, પટનું અસ્તિત્વ નથી, પુત્ર પત્ની કશાનું અસ્તિત્વ નથી. અંદર જે જન્મે છે એનું અસ્તિત્વ છે. પત્ની જોઈને જન્મે કે દુશ્મન મને કોઈ કહે છે કે
એક માણસ એવું કામ કર્યું કે પેલો કોઈક સ્ત્રીને જોવે તેમ થાય કે આજ મારું એને એક જ દેખાય, પોતાની પત્ની જોઈ કે કાળજી વિશે આ તો મારે જોઈએ નહીં. તમે વિચાર કરો કે એ સ્ત્રી નક્કી કરે છે કે શું છે નહીં. સ્ત્રીને જોઈને કોઈને એમ થાય કે આ તો રૂપનો અંબાર છે, બસ સાક્ષાત આ તો લક્ષ્મી દેવી જ છે અને મારી પત્ની તરીકે મને મળવી જ જોઈએ. એને એમ એની માટે પત્ની છે, એને માટે એ સૌંદર્યવતી સ્ત્રી છે. બીજાને જોઈને કે લક્ષ્મી દેવી છે, એને પ્રણામ કરવા જોઈએ, સાક્ષાત ભગવતી સામે આવી છે, કેવી સુંદર છે, એ પ્રણામ કરશે, એના માટે દેવી છે. બીજા માટે દીકરી છે, કોઈ માટે બહેન છે, કોઈ માટે મિત્ર છે. હું વસ્તુને જોતો જ નથી, હું ક્યારેય વ્યવહાર વસ્તુ જોડે કરતો જ નથી. વ્યવહાર કોઈનો કોઈ વ્યવહાર વસ્તુ જોડે નથી થતો. હું શું જોઉં છું એનાથી જ થાય છે. બસ મને આ પથ્થર દેખાય પથ્થર જ છે, આ ઘડો દેખાય તો ઘડો છે, આ ફૂલદાની દેખાય ફૂલદાની છે. બસ વ્યવહાર વસ્તુ જોડે થતો જ નથી. મનની વૃત્તિઓમાં મનમાં જે ચિંતન ચાલે છે ને, પછી થાય કે ના તો દુશ્મન નથી, તો મિત્ર છે, અને આ મદદ કરવી, પેલી મદદ કરવી, ગઈ વખતે પણ આમ કરવું, ના સારી વાત છે, સારો માણસ છે. તો મારા મનમાં સારો માણસ છે વિચારથી શાંતિ જન્મે, પ્રસન્નતા જન્મે, હર્ષ નિરાશ જન્મે થોડી. અને મનમાં જો નકામ માણસ છે તો આવક ફરી આવું ના જોઈએ તો તરત નાક પીસી નાખે. માણસ બિચારો જાણતો નથી, માણસ નામનું કશું છે જ નહીં. અહીં જે જન્મે છે આપણા એક્શન અને રિએક્શન, અંદર જે જન્મે છે તેનું સ્ફુરણ જન્મે છે એની સાથે જ થાય છે. દુનિયા નામની વસ્તુ જ નથી. વસ્તુઓ, વિષયો, પદાર્થો, સંબંધ કશું જ નથી. મને લાગે કે સંબંધી છે તો સંબંધી છે, અને આ સંબંધી છે. આ બે ઘડા કે સંબંધ હોય, આ જન્મ્યો તરત આ જન્મ બે ભાઈ થઈ જાય, કશું નહીં. એ ભાઈ વળી શી વસ્તુ છે, જન્મ શી વસ્તુ છે. બસ મારા મનમાં સંબંધ ના જન્મે કશું નથી થતું. એવું છતાં ભાઈઓ થાય કે આને ભાઈ કોણ કે એ ભાઈ ભૂલી જાઓ. આ જમાનામાં કઈ ભાઈ હોય નહીં, પૂરું થઈ ગયું. બાપ હોય, દીકરો હોય, પત્ની હોય, ગમે તે ના હોય. અરે સાધુ ને એ પાસે લોકો પેલા જૈન લોકો કઈ ક્યાંથી થતું હશે ભગવાન જાણે, બધા જ કરોડોપતિઓ હોય છે. મોટે ભાગે એવું થતું હોય છે કે જેટલા સાધુ થાય એટલા ડબલો પૈસા ઉછાળે. આપણે ઉછાળ હોય તો લઈએ ક્યાંથી, ઉછીના લઈને ઉછાળવા તો પૈસા ઘરમાં દૂધ દવા જ ના હોય તો ઉછાળવા ક્યાં જવું? અને છોડીને છોડો શું હોય તો છોડવા ને, એટલે આપણે ઉછાળવાનું કશું નથી હોતું, છોડવાનું નથી હોતું. આ લોકો કહે છે કેટલા ભણેલા હોય, કેટલા પૈસા ને બધા લોકો એ દીક્ષા લે ત્યારે કે ભાડે પ્રેસ લાવતા હશે મને ખબર નથી. બધા એટલું બધું પહેર્યું હોય આખા શરીર પર, આપણે તો ઘરમાં જોયું નથી કોઈ દાડો કે આટલા બધા અલંકારો હોય ને પહેર્યા હોય. કોઈ નરડાઈ નથી સાચા જીવનમાં કે બસાવતા એ ખબર નહીં હશે કે નહીં, મેં નથી જોયું. આ તો બધા પાસે કેટલા બધા અલંકારો હોય, ચારે બાજુ કેટલું ધારણ કર્યું હોય, વસ્ત્રો કેટલા ભારે ભારે પહેર્યા હોય, અને પછી પાછા આમ પૈસા ઉછાળતા હોય. એ પૈસા લોકો લેતા હશે કે નહીં, વીણતા જ મને ખબર નથી, લઈ દેતા હશે, વીણી દેતા હશે લોકો. પેલાને ઉછાળી દેવા જેવું કેમ લાગ્યું હશે? જે વસ્તુ લોકોને મેળવા જેવી લાગે છે તે એક સેકન્ડમાં કે આ નકામો કચરો છે, ખલાસ. બધી સંપત્તિ કચરો બની ગઈ. વિચાર કરો તમે, એમણે પૈસા ભેગો કર્યો છે, મફત આવ્યો હશે. એમણે તેમના મા બાપે કોઈ મહેનત તો કરી જ હશે, ઢગલો પૈસા ભેગા કર્યા હશે, અને એક સેકન્ડ એવું થયું કે આ પૈસા કચરા સિવાય કશું જ નથી, શું કરવા છે? ખલાસ. પૈસાનો પૈસા પણ જતો રહ્યો. પૈસાનો પૈસા પણ ક્યાં હતો? પૈસામાં હતો. ખરી વાત છે. વાહ. કશાનું કશા પણ એમાં છે જ નહીં. હાઉ ડુ આઈ ઇન્ટરપ્રિટ? મેં કેવી રીતે જોઉં છું, કેવી રીતે સમજું છું, કેવી રીતે રિલેટ કરું છું, આટલું જ જગત છે. અને તો મનનું આ સ્ફુરણ ના હોય, મારી માનું શું થશે? એની હવે આપણે કેવી કેટલી ઇનસેન્સિટિવ થઈને બેજવાબદાર થઈને વાત કરીએ કે આપણે કહેવા નથી માંગતા, પણ હવે આવું છે.
બધા સાધુઓ નીકળ્યા તે વખતે નીકળ્યા હશે. આપણે પણ લઈ જઈએ છીએ પણ શ્રીધર સ્વામીમાં ભાગવતની ટીકા થાય, આપણે ગીતાની ટીકા થાય શ્રીધર સ્વામી, શ્રીધરની ટીકા છે. તો શ્રીધર સ્વામીના પત્નીનું અવસાન થયું. છોકરું નાનું હતું. બિચારાને છોડવું જશે આમ તો પત્ની એટલે સગવડ થઈ છોડવા તૈયાર થયા. પછી તેના બચ્ચો નાનો છે, એનું શું થશે? એટલે હવે જોવે છે કે ઈંડું પડ્યું ચકલીનું, ફૂટ્યું, પછી નાનું બચ્ચું નીકળ્યું. બચ્ચાનું શું થશે? તે માખી આવી ઉડતી ઉડતી, અને માખી આ લોકોને ઈંડું ફૂટે તો કંઈક ચીકણું પ્રવાહી નીકળતું હોય છે. એ માખી ચોંટી ગઈ એમાં. એટલે તો પેલું બચ્ચું નાનું છે, ઉડતી માખી ના પકડી શકે, પણ પેલું બચ્ચા પેલું માખી છે એ પ્રવાહીમાં ચોંટી ગયું. તરત બચ્ચા એને ખાઈ લીધું અને અશક્તિમાં મળી બળદ મૂકી નીકળી ગયા. આ ચકલીના બચ્ચાને જો નારાયણ ખવડાવશે તો મારા બચ્ચાને ખવડાવે, કોણ શું સંભાળવાનું છે? એટલે શું થશે શું થશે તો શું થશે? અને ઠીક છે થશે તે તો બસ આટલી વસ્તુ છે. હવે એમાં મારે ક્યાં વળગી રહેવું, શું ચોંટી રહેવું ને? કોને નક્કી કરવાનું? ભગવાનની ઈચ્છા છે. તમે હું ભગવાનને હું ઈચ્છા હશે. સત્સંગમાં ભગવાનની ઈચ્છા સત્સંગ કરીશું. લોકો એવું કહે આ બાજુમાં જ રહેતા હોય ત્યાં તૈયાર માટે સારી વાત તો સારી છે, સત્સંગ તો કરવો જ જોઈએ. અમે તો એવા છે ને કામ એકલા બધા અમારે એટલું કામ હોય છે. ભગવાનની ઈચ્છા છે કે અમે સત્સંગ કરીશું. કે અત્યારે ફિલ્મ જોવા અમે અમારી ઈચ્છાથી જઈશું. ફિલ્મ જોવા માટે ભગવાનની ઈચ્છા તેને જવાની કે નહીં? એ નહીં જોઈએ. બાકી અમે સત્સંગ માટે ભગવાનની ઈચ્છા હશે અમે સત્સંગ કરીશું. એ બસ નથી લાગતું કે તરંગ પોતાના છે, નથી દુનિયા બને છે. દુનિયા નામની વસ્તુ નથી. મનોજમ પણ નહીં તે મનના તરંગો ના હોય તો સાક્ષી પ્રત્યેક આત્મા સંપૂર્ણ શાંત, સંકલ્પ વિકલ્પ છે જ નહીં. શું કરું? તો છોડો કે ના છોડો, છોડો કે ના છોડો, સત્સંગ કરું કે ના કરું, to be or not to be નહીં. તો આ વસ્તુ ચાલ્યા કરે. પ્રત્યેકના વિચારો અમારો રોકાઈ જાય છે, કશું ચાલતું નથી. જ્યારે મનના સંકલ્પ વિકલ્પો સાક્ષી રૂપ પ્રત્યેગાત્મા અત્યંત શાંત, નિરાકુલ શાંત, તે શાંત રહેશે. પણ શું થાય છે? માયા જો ગણત પૂર્વ, એમ માયા જ્યારે પોતાનો વિસ્તાર કરવાનું શરૂ કરે એની પહેલા પૂર્વ સત તથૈવ નિરાકુલમ, આ સત છે ને ચૈતન્ય, એ પણ માયા પોતાનું પકડાટ શરૂ ના કરે ત્યાં સુધી એ પણ એવું શાંત હોય છે. સતમાં કશી વસ્તુ નથી હોતી. તથૈવ નિરાકુલમ નિષ્પ્રપંચમ, સત પણ પહેલામાં નિરાકુલ એટલે શાંત, બીજું નિરાકુલ એટલે નિષ્પ્રપંચમ, એ પ્રપંચ વગરનું હોય છે. આ માયાશી વસ્તુ છે નહીં. તો એનું લક્ષણ 47મા શ્લોકમાં કહે છે. નિસ્તત્વ કાર્ય ગમ્યાસ્ય માયાગ્નિ શક્તિર્માયાગ્નિ શક્તિવત નૈ શક્તિ ક્વચિત કૈશ્ચિત ઉચ્યતે કાર્યતઃ પુરા. આ માયા નામની વસ્તુ જબરી છે. નિસ્તત્વ કાર્ય ગમ્ય અસ્ય શક્તિ માયા. આ નારાયણ છે ને, નારાયણ સત્ય સત છે ને, પણ નારાયણ શક્તિ કેવી છે? નિસ્તત્વ, એનું કશું તત્વ નથી. અત્યંત પોકળ, અત્યંત પોકળ છે. પેલું કેળનું થડ જોયું છે તમે? એને થડ કહેવાય. એ થડ નથી. હા, ઇટ્સ ફર્સ્ટ ટાઈમ. કૂટ પ્રકાર એવો શબ્દ વપરાતો હતો. કૂટ એટલે ખોટું, તો ઇટ્સ એ ફર્સ્ટ ટાઈમ, સાચું નથી. એટલે એનું સ્ટેમ એટલે થડ તો નીચે જમીનની અંદર છે. આ શું હોય છે ખબર છે? કઈ વાત નહીં, પેટીઓ એટલે આ પાંદડું હોય ને, પછી પાંદડા નીચેનો દંડ હોય, પાન દંડ કહેવાય ને, પેટીઓ. પાનનો દંડ બધા તમે ખોલો તો એક એક પાન, એક એક પેલું લેયર હોય ને, તો જેને સ્ટેમ કહીએ છીએ, છોડ કહીએ છીએ, એમાંથી તો પાંદડું નીચેના લેયર સાથે આખું નીકળી જશે.
બધા પાંદડા ખોલી નાખો તો થડ નામનું કશું રહેશે નહીં. એમ દેખાય છે થડ જેવું, થડ નથી. કેળનો એક એક પાન તમે ખોલવા મળે આખે સુધીનું તો બધા પાન નીકળશે એની જોડે થોડા ખાલી થઈ જશે. એટલે એને શું કહીએ? પોલું છે, પોકળ છે, ખાલી દેખાય છે, વાસ્તવમાં કશું નથી. બસ માયા એવી જ છે. માયા છોડતી નથી ને માયા મરતી નથી ને માયા આમ કરે એટલે ભાઈ માયા તો કેળના થડ જેવી પોલી છે. એ કરે કશું? કરે કરે જ છે ને. જે કરે છે કોણ કરે છે? બોલતા બીક લાગે છે. નહીં, વિચાર કરીએ જ્યારે અહીં બેસીને ત્યારે કેટલું સ્પષ્ટ લાગે છે કે આ શું ચાલી રહ્યું છે. જેનું અસ્તિત્વ નથી એની પાસે આટલા મરી જઈએ છીએ ને આમ છે ને તેમ છે ને પેલું છે ને. જો જીવન બદલવાની જરૂર છે કે નથી પછી નક્કી કરજો. એટલે કે જીવનનું બાહ્ય અભિવ્યક્તિ એ બદલો ના બદલો પણ સમજ ના બદલાઈ જાય કે પછી એ વસ્તુને પૈસા આવી વસ્તુ છે. મને જો કે અત્યારે વિચાર આવે કે આ લોકો ઉછાળી જતા રહે છે, એક સેકન્ડ એમના મનમાં થયું હશે ને દિસ નથી ને પૈસો કશી વસ્તુ જ નથી. માણસ છોડે નહીં. લાખો મહિના લાખોનો પગાર હોય તો 200 રૂપિયા આપવાના છે. 200 ની શાને લાખનું કરવાનું પૈસા લાવે, શાક કરવાનું પૈસા ભેગા કરે. ખબર નહીં, ભયંકર વસ્તુઓ હોય છે. એનીવે એટલે આપણી ઈચ્છા તો કરીશ કે આની અસર પડે થોડી. જેટલા ચોંટી રહીશું એટલા જન્મ બધા પીવા કરશે. બીજું કશું નથી. ચોંટ હોય તો ચોંટો, આપણને શું વાંધો છે? ચોંટ્યા જ છે ને આટલા જન્મ છે ને માટે લીધા. આની માટે લેતા રહે આપણે. હજુ ફરી હજુ એમાં ફરી હજુ એમાં શું વાંધો છે? છોકરા એના છોકરા પૈસા માયા નિસ્તત્વ, માયા નામની વસ્તુ છે જ નહીં. તો વિચાર કરો કે સાપ શેમાંથી જન્મ્યો? સાપ શેમાંથી જન્મ્યો? દોરડીમાંથી. જ્યાં જ્યાં દોરડી હોય ત્યાં ત્યાં સાપ જન્મે છે. તો દોરડીમાંથી જન્મ કહેવાય. ક્યાંથી જન્મ્યો? દોરડીના અજ્ઞાનમાંથી સાપ જન્મ્યો. અજ્ઞાન સાપનું ઉપાદાન છે. દોરડીનું અજ્ઞાન, દોરડીના અજ્ઞાનમાંથી સાપ જન્મ્યો. હવે એ અજ્ઞાન છે કે નથી? અજ્ઞાન છે કે નથી? અવિદ્યા અજ્ઞાન એક જ છે કે નથી? હા, છે કે નથી? અનાદિ નથી. છે કે નથી? દાદા છે કે નથી? છે. તો બધા જ દેખો. અજ્ઞાન શું કરે? સાપને ઢાંકી દે, દોરડી ઢાંકી દે, બધા દોરડી ઢંકાયેલી જ દેખાય છે. નહીં ને? જેને સાપ દેખાય છે એને માટે અજ્ઞાન છે. દોરડી ચોંટેલ નથી અજ્ઞાન, બરાબર? પણ સાપ સાચો છે ખરો? તો સાપનું ઉપાદાન અજ્ઞાન સાચું ખરો? જો સાપ જ નથી તો સાપને બતાવનારું સાપનું અજ્ઞાન છે ખરું કે નથી? નિસ્તત્વ. જગતને જન્માવનારી માયા આવી નિસ્તત્વ છે. માયા નામની વસ્તુ જ કહે છે. તમને જગત દેખાતું હોય અને તમને થતું હોય પેલો મારા પૈસા લઈ ગયો, પેલો મને મારી ગયો, પેલો મને આમ કરી ગયો, હા ઠીક છે, તો માયામાં એવું બધું ચાલે. માયા ક્યાં છે? માયા સામે રામદેવ કહે છે યા એટલે નથી. એમના માયા છે. એ માયામાં જગત ઉત્પન્ન થાય પછી. નિસ્તત્વ મિથ્યા. મિથ્યા એટલે છે નહીં આગળ. માયા નામનું કશું નથી. બીજું કેવું છે? કાર્ય ગમ્ય. એટલે માયા છે તેની ખબર કેમ પડી? જો સાપ દેખાયો તો અજ્ઞાન છે, ના દેખાયો અજ્ઞાન નથી. સાપ રજ્જુના અજ્ઞાનનું કાર્ય છે. રજ્જુનું અજ્ઞાન કારણ છે, સાપ એનું કાર્ય છે. જો સાપ દેખાય
તો કહેવાય કે રજ્જુનું જ્ઞાન છે. સાપ ના દેખાય તો ખરું, થોડે છોકરા બધા બહુ ભલા ભોળા આપ્યા એટલે આ ભોળા છોકરા સાંભળવાની કોશિશ સમજવાની કોશિશ કરે, પછી આપણને સરસ લાગે, એને થોડો ભય લાગતો હશે નહીં? 12 મહિને એક અઠવાડિયું સાંભળીએ એટલે દુઃખ લાગે જ નહીં. 365 દાડામાંથી 8 દાડા વિજ્ઞાનની પાછળ પડીએ, બાકીના કેટલા દાડા બાકી રહે? 365 માંથી નાખીએ તો કેટલા રહે? 357 દાડા માયાને સત્ય માનીએ, અઠવાડિયું માયાને મિથ્યા કહીએ તો કોની અસર થાય? As simple as that. સીધી વસ્તુ છે ને. એટલે આનું હેમરિંગ એટલે પેલા લોકો છે ને, તમે આ બધા લોકો સાંભળતા હોય છે, એ કાન પર લગાડીને હેડફોન લગાડીને સાંભળે. શેના માટે હેડફોન લગાડે છે ખબર છે? શેના માટે લગાડે છે? આ સંભળાય, બીજું ના સંભળાય માટે. બીજું સાંભળવાથી બચીએ તો જ આને ન્યાય આપી શકીએ. એમ આને ન્યાય ક્યારે આપી શકીએ? આજે શું કરી ત્યારે? હેડફોન પહેરી હેડફોન પહેરીએ ત્યારે. હેડફોન પહેરવા એટલે શું કરવું? બધું ખસેડી મૂકવું. હા, તો તરવામાં પણ આવી રીતે હોય છે. તરવામાં આગળ કેવી રીતે થાય ખબર? તમે પાણી ખસેડતા જાઓ, બે હાથે પાણી ખસેડતા જાઓ, આગળ ચાલતા જાઓ. જેટલા વિરોધ આવે તરનારને કશું દેખાતું નથી. આમ પણ કરતા છે, એક સાઈડથી લઈને આમથી પણ, કારણ પાણી પાછી જાય ને એટલા માટે. તો બે હાથે ખસેડતા જાઓ અવરોધોને, આગળ ચાલતા જાઓ, ખસેડતા જાઓ, ચાલતા જાઓ. થાક લાગે તો ઉભા રહેવાય, તરનાર ઉભા વચ્ચે વાંધો નહીં, ઉભા રહેવાય. ફરી પાછી શક્તિ આવી જાય, થાક ખાઈ લીધો, પાછું ખસેડવાનું શરૂ કરી દો. તરવું એટલે શું? અવરોધોને પાછળ ખસેડવું નહીં. તરવું એટલે અવરોધોને પાછળ ખસેડ. આગળ ચાલવું એટલે અવરોધોને ધક્કો મારીને ખસેડી મૂકવા, તો ચલાય. ના ખસેડો તો ચલાય. ચાલુ શું કરવાનું? આમ બેઠો બેઠો ખસી જાય અવરોધો, શું કરવું પડે? હાથ તો હલાવવા પડે. તરતા એવી રીતે શીખવાય. ખબર તમને કેવી રીતે શીખવાય તરવાનું? શીખ્યા તમે? પેલા પાછળના પેલા લોકો શીખવ્યું નહીં, આપણે ઘરમાં કેવી રીતે શીખવે? આમ છે ને, જો આ સરસ છે. હા, મારા કાકા શીખવાતા હતા મને. તો એમણે એમના બે હાથ આમ રાખ્યા, બરાબર? એટલે આ એમના બે હાથ હોય. પછી આપણે નાનો છોકરો હોય ને, આમ છોડાઈ ઉપર એટલે આપણે એમના બે હાથ હોય, આપણને આમ છોડાઈ દે, બરાબર? એટલે આપણે હાથ આ બાજુ છે, પગ આ બાજુ છે. પછી આપણે હાથ પગ પછાડો, હાથ પગ પછાડીએ. એક આમ આગળ તો ન જોઈ ને, બધા ડૂબી જવાય, પણ એક ત્યાં જે ઉભા હોય ને, ઉભા પર ગોળ ગોળ ફરે. અને આપણને હાથ ઉપર રાખ્યા છે, હાથ પગ પછાડીએ, ધીમે ધીમે નીચેથી હાથ ખસેડીએ, હાથ પગ પછાડતા રહીએ, એમ કરતા તરફ કાઢીએ, બરાબર? હાથ ખસેડી દેવો, તો તરાય, નહીં તો ના તરાય, એવું હોય. એટલે આપણે શીખી જવાનું. પણ પેલા શી ખબર કે હું વેદાંતી છું? વાત તો ખરી છે, ઘરના લોકોને નથી ખબર. એવું પતિ પત્ની આવતા એટલું નહીં કે સારી વાત છે, એ તો નક્કી જ હોય કે જો ખબરદાર ઘેરાઈને વેદાંતનું નામ બોલી છે કે બોલ્યો છે તો ખબરદાર, આ તો તારી બહુ ઈચ્છા છે, તને લઈ જઉં છું. બાકી ઘેરાઈને વેદાંતની કે માતાજીની કે સત્સંગની વાત કરી તો ફરી શિબિરમાં નહીં લઈ જવું. શું કરવું છે? ના લઈ જજો, ઘેરાઈને નહીં બોલું, શિબિરમાં લઈ જજો. આવું કઈ નહીં. હવે નારાયણની જે ઈચ્છા છે તો થશે, આપણે શું કરવાના છીએ. પણ આવી માયા છે, કાર્ય ગમ્યા કાર્ય ઉપરથી અનુમાન થાય છે કે જો માયા ના હોત તો હું ના કરી હોત. પૈસાને વળગી રહ્યા છે કેમ? માયા ના હોત તો
તો ના વળગી રહ્યા. દાખલા તરીકે પેલા લોકોને માયા છૂટી જાય છે, ક્યાં પૈસા ફેંકી દેશે, નથી ફેંકી દેતો, એનો અર્થ શું થયો કે માયા ચોટી છે. હવે એ માયાને વળગ્યા છે કે માયા એને વળગી છે, એ પાછો પ્રશ્ન છે કે કોણ કોને વળગ્યું છે. ખબર છે સ્વામીજી મારા દાખલા મહાત્માઓ પેલો એક માણસ છે નર્તન ગાડીને કિનારે ઉભો હતો અને ઢાળમાંથી હતી ગંગામાં તો બધામાં ઠરી જતી હતી. તો ગંગાજીમાં તો ના હોય એટલે ખલાસ, નાવાની ડૂબકી બહાર નીકળવું એટલી જ હોય છે ને. માતા નર્મદા કે ગંગા પૂજ્યા છે, ભૂખ્યા નથી હોતી. પોટકોને પછી મજા કરીને એટલે સિમ્પલી તો અનાદર જ છે માનવ, એટલે ડૂબકું મારે ઘેરથી નહીં જવાનું, ઘરમાં સ્નાન કરી લેવાનું, નર્મદામાં સાબુ નહીં વાપરવાનો, ગંગાજીમાં સાબુ નહીં વાપરવાનો, કપડાં નહીં ધોવાના કાયદેસર, અને ઘેરથી સ્નાન કરી લેવાનું. ત્યાં ખાલી ડૂબકું મારે નીકળી જવાનું. એટલું મારતા મારતા તો પગ ઠરી જવાય. ગંગાજી ડૂબકું મારું એટલે શું. પછી બહાર નીકળીને ઉભા હતા, કપડાં તો બદલ્યા, પણ ઠોઠું થતો હતો, બહુ ડાળવાતી હતી. એટલામાં દેખાયો કે ધાબળો તરતો હતો. ધાબળો તરે પાણીમાં, તો ધાબળો તરતો કરતો બ્લેન્કેટ ધાબળો એટલે પેલા બે મિત્રો જોડે ત્યાં જાય છે દરિયાની, તો સારું જરા ઉભા કામ લાગશે. ડેક પડ્યો તરતા આવડતો હતો, એ ધાબળો લેવા ગયો. થોડી વાર છે તો પેલો ધાબળોને કઈ કાઢવા પડ્યા. તો ધાબળો આમાં બધાને તું કેમ તણાય છે, તું લઈ આવી ધાબળો પાછો આવ્યો. પેલો કે ધાબળો નથી છોડતો, ધાબળો છોડી દે, છોડીને આવતો રહે છે. હું ધાબળો ગયો તો ઠરીશું તો ઠરીશું, પાછો આવતો રહે. અરે કે મેં નહીં, ધાબળાએ મને પકડ્યો છે. હવે મેં ધાબળા નથી પકડ્યો, એટલે રીંછ હતું, ઉપરથી ધાબળા જેવું દેખાતું હતું અને એને તરવું હતું, એટલે એ રાહ જોતો કઈ વળગી પડું. તેને માણસ મળ્યો, રીંછ એને વળગી ગયું, પેલાથી બહાર ના હોય, બે જણા તણાવવા પડ્યા. હું માયાને પકડું છું કે માયા મને પકડે છે, અનિર્વચનીય છે, શોધવાની કોશિશની જરૂર નથી. હું ચોંટ્યો છું કે જે ચોંટ્યો તે હું માયાને વશ નહીં થઉં. માણસે અને વશ આપણા છોકરા બધા એટલા બધા ખરેખર પુણ્યશાળીને ગુના છે કે આવું સેશન થાય ને અઠવાડિયું, ભાગવતનો મહિનો અહીં થયું, મહિનો ભાગવત થયું, અને બધા વખતે એટલો પ્રભાવ હોય છે આનો કે દરેકને એવું થઈ જાય છે કે આ કાવ્ય સાચું જ છે. પછી સાચું લાગે તે જગ્યાનો પ્રભાવ તો ખરો જ ને. આ સ્થાનનો પ્રભાવ હશે, આ વસ્તુનો પ્રભાવ હશે, આ હેમરિંગનો પ્રભાવ, બધા 1000 પ્રકારના પ્રભાવ હોય. એને નીચે એવું લાગે કે વાત તો સાચી જ છે, માયાને ખોટા ચોંટી રહ્યા છે, માયા છોડી દેવી જોઈએ. એટલે હવે તો છે ને હું કે સત્સંગ જ કરીશ અને માયામાં નહીં જ પડું. હવે તો હું નક્કી જ કરું છું, અઠવાડિયું છું તો 8 દાડામાં આવું મગજ મજબૂત નિર્ણય કરીશ, હું સત્સંગ કરીશ, વ્યવહારમાં નહીં પડું, માયાને વશ નહીં થવું. એ બધું કર્યા પછી પાછો ચંપલ પહેરે. લોકો અહીંયા આવે તો લેંગ્વેજ બધું પહેરીને આવે, જવાન જાણે બદલાઈ જાય કપડા એના. અહીંથી જતા પહેલા આ બધું મેં જોયું છે કે તમને કેવી રીતે ખબર પડે. અહીં ત્યારે જરા પછી નીકળવા ત્યારે જુદા કપડા પહેરે. તમારું તમને મુબારક, અમે અમારી રીતે જીવીશું. બસ શું માયામાં વશ થવા જેવું છે, પણ જ્યોતિષને જ માયા કહેવાય છે. કાર્યનો મેયા સુધી માયા વિવેક ચૂડામણીમાં ભાષ્યકાર મહારાજ કહે છે કે માયા કાર્યનો મેયા છે. કાર્ય જન્મે તો ખબર પડે કે માયા છે. નિસ્તત્વ કાર્યનો મેયા બ્રહ્મ તત્વમાંથી આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી જન્મ્યા. બ્રહ્મમાં કશું જન્મવાની શક્તિ નથી, છતાં જન્મ માટે માયા નામની વસ્તુ છે. અને શક્તિ છે ને માયા કહેવામાં આવે છે અગ્નિ શક્તિવત. આપણે 6:15 પૂરું કરવું હોય ને શું હોય છે, આપણું 6:15 પૂરું કરવાનું હોય છે ને, એટલે આપણે શું કરવું પડે, એટલે 45 સુધી થાય તો પછી અડધો કલાક પડે એવું થાય ને, 5:45 સુધી ચાલશે. ઓકે, આટલું ભણવા મને શ્રમ પડતો હોય છે, હું એ નથી મારી શક્તિ હોતી. અગ્નિ શક્તિવત નહીં, શક્તિ
વિષય બુદ્ધિથી કાર્યતા પૂરા. અગ્નિમાં બાળવાની શક્તિ છે એ આમ જોતા જોતા કહેવાય અગ્નિ બાળવાની શક્તિ છે ક્યારે કહેવાય હાથ નાખીએ અને બળે પછી જ કહેવાય. કાર્યથી શક્તિ ઓળખાય છે. બરફ હાથને ઠારી દેશે કેવી રીતે ખબર પડે? બરફ પર હાથ મૂકો ને આંગળી આમ ઠરી જાય ખબર પડે કે બરફમાં ઠારી નાખવાની શક્તિ છે. અગ્નિમાં દર્શાવવાની શક્તિ છે. તો શક્તિ એના કાર્ય ઇફેક્ટ, કાર્યથી શક્તિ ઓળખાય છે. કાર્ય વગર શક્તિ ઓળખાતી નથી. નહીં શક્તિ ક્વચિત ક્યારેય પણ કૈશ્ચિત કોઈના વડે પણ કાર્યતા પૂરા બુદ્ધતે કાર્ય જન્મતા પહેલા કારણ શક્તિ કોઈ જાણી શકતું નથી. કેવી રીતે? અગ્નિ અગ્નિની શક્તિની છે. અગ્નિ બાળે પછી ખબર પડે કે અગ્નિમાં બાળવાની શક્તિ છે. અગ્નિ પ્રકાશ આપે તો ખબર પડે કે અગ્નિમાં પ્રકાશ આપવાની શક્તિ છે. પણ બાળવાની કે પ્રકાશવાની ક્રિયા કરે એ કાર્ય જન્મે પછી કહેવાય કે અગ્નિમાં શક્તિ છે. કાર્ય જન્મે ત્યારે આપણે શક્તિને ઓળખતા હોઈએ છીએ. કાર્ય શબ્દ શક્તિ સત્ય કાર્ય હોય તો શક્તિનું જ્ઞાન થાય છે. અન્વય કહેવાય. કાર્ય ના જન્મે તો શક્તિ જ્ઞાન નથી. એવી રીતે કહેતા હોય છે. આમ શક્તિ કેવી છે? કાર્યલિંગ ગમે તો માધ્યમ બતાવે કે શક્તિ કાર્ય રૂપે લિંગથી અનુમેય છે. કાર્યને જોઈને અનુમાન કરીએ છીએ. સાપને જોઈને અનુમાન કરીએ છીએ. સાપ 5 ફૂટનો છે, દોરડી 5 ફૂટની હોવી જોઈએ. સાપ આટલો જાડો છે, દોરડી આટલી જાડી હોવી જોઈએ. બરાબર છે? કાર્યને જોઈને કારણનું અનુમાન કરવામાં આવે છે. શક્તિનું અનુમાન તો અગ્નિએ બાળ્યું એ બાળવાની શક્તિનું અનુમાન કે અગ્નિમાં બાળવાની શક્તિ છે. એ બાળ્યું પછી ખબર પડી કે અગ્નિમાં બાળવાની શક્તિ છે. પહેલે તો ખબર ના આવે. નાનું બાળક તો અગ્નિમાં નાખવા જાય છે, એને ખબર નથી કે અગ્નિ બાળે છે. એની માં ના પાડે છે, એને જવું જ છે. પછી માં એક વાર લગાડી ચલ તમે લઈ જાઓ. હું નાખું છું ને લે ચલ લઈ ગયા. હું શું થયું? અગ્નિનું શક્તિનું કાર્ય જોયું કે હાથ નાખે તો પડી જવાય, ધજાય છે. પછી એને ખબર પડી કે અગ્નિમાં હાથ ના નખાય, હાથ નાખીશું તો પાડી દેશે. બરાબર છે? એટલે કાર્યથી શક્તિ નક્કી થાય છે એ બતાવ્યું. હવે નિસ્તત્વરૂપતા ઉપાદાયથી કાર્ય તો એ શક્તિ છે કેવી એ બતાવે છે. પછીના શ્લોકમાં કહેશે 48મા શ્લોકમાં સત્વસ્તુ સત શક્તિ નહીં વર્ણે સ્વશક્તિતા તદ્વિલક્ષણતાયામ તો શક્તિ કિમ તત્વમુચ્યતામ. સદવસ્તુની શક્તિ શી છે? બરાબર? સદવસ્તુની શક્તિ સત છે, અસત છે. સત શક્તિ સદવસ્તુ સત શક્તિ વિના સદવસ્તુની શક્તિ સત છે તો ના કહેવાય. કેમ? કારણ કે સત છે કે સતની શક્તિ બંને સત ના થઈ શકે. તે ન તાવત સતી. કેમ? તથાપે સત અભિન્નત્વેન. સતની શક્તિ સત હોય તો સત તો એક જ હોય. એ સતની શક્તિ સતથી અભિન્ન થઈ ગઈ ને. જો સતની શક્તિ સત હોય તો બંને અભિન્ન થઈ ગયા. બરાબર? સતની શક્તિ સત હોય તો બંને અભિન્ન થઈ ગયા. તો જેની શક્તિ કેવી રીતે કહેવાય? શક્તિ એટલે મારી શક્તિ. તો મારા કરતા જુદી હોય તો મારી કહેવાય ને. મારો ઘોડો ક્યારે કહેવાય? ઘોડો મારા કરતા જુદો હોય તો મારો ઘોડો કહેવાય. હું ઘોડો એક હોઈએ તો મારો ઘોડો એવું ના કહેવાય. સતની શક્તિ જો સત જ હોય તો એને સતની શક્તિ ષષ્ઠી સંબંધી કહેવાશે. કેવી રીતે? એટલે સતની શક્તિ સત ના હોઈ શકે. તો પછી અસત છે. તો તથાપે સતી સત અભિન્નત્વેન શક્તિત્વયોગાત. સુતમતાવત સતી તથાપે સત અભિન્ન થઈ શક્તિ ના થાય. પહેલા આટલી વાત કરે છે કે સતની શક્તિ જો સત હોય તો એ ના થઈ શકે. કારણ કે સત એક છે અને તો એમાં એની શક્તિઓ સંબંધ નહીં બને. એમાં દૃષ્ટાંત આપે છે નહીં બંને સશક્તિતા.
અગ્નિમાં બાળવાની શક્તિ છે એ અગ્નિ સાથે એક છે કે અગ્નિ કરતા જુદી છે? જુદી છે. કેવી રીતે? કેવી રીતે? અહીં તો કહેવું પડે કે આ કારણ છે. મને લાગે છે શું લાગે ચાલે નહીં. અગ્નિની શક્તિ તમે નથી જાણતા એટલે તમને કહેવાનું નથી. અગ્નિની શક્તિ જુદા છે, એક નથી. કેવી રીતે કહે છે નહીં બંને સ્વશક્તિતા. અગ્નિ પોતે પોતાની શક્તિ નથી. સત્ય વિલક્ષણ હોય, માનો કે વિલક્ષણ એટલે અસત. સત નથી સત્ય શક્તિ અસત છે તો શું થશે? તો શક્તિ કિમ તત્વ સત્ય વિલક્ષણ અસત હોય. જો સતની શક્તિ અસત હોય, અસત એટલે શું ને કશું નથી, તેનું તત્વ શું છે? શક્તિ શું છે? દ્વિતીય કિમ નિર્વિશાળ તુલ્ય. તો માણસના શિંગડા જેવું સ્વરૂપ છે એનું, એટલે કે છે જ નહીં કેવું સ્વરૂપ છે એનું? પોતે સત વિલક્ષણ. સતની શક્તિ સત છે કે અસત છે? જો સત હોય તો બંને અભિન્ન હોય તો સતની શક્તિ કહેવાશે નહીં. સતની શક્તિ સત કરતા જુદી હોય જો તો એક કાં તો અસત હોય કાં તો સત કરતા જુદી તો છે જ. અસત હોય કે ના હોય. તો અસત છે કે સત્ય વિલક્ષણ છે? બે વસ્તુ. અસત હોય તો શું થયું? નિર્વિશાળ તુલ્ય, માણસના શિંગડા જેવું, એટલે કે અસત છે જ નહીં. અથવા એનાથી વિલક્ષણ છે. અભિપ્રાય વિકલ્પ કરીને અભિપ્રાયથી પૂછે છે સત વિલક્ષણતા છે તો પછી શક્તિનું તત્વ શું છે એ કહું મને. સતનું તત્વ અસ્તિત્વ છે, અસતનું તત્વ નથી. તત્વ એટલે સમજાય છે હોવા પણ એનું જેમ કે ગળાનું તત્વ માટી છે પણ સસલાના શિંગડાનું તત્વ છે કશું? કારણ કે સસલાનું શિંગડું જ નથી. બરાબર? એવી રીતે અસત જો હોય, સતની શક્તિ તેનું તત્વ શું છે? સતની શક્તિ સત હોય તો બંને અભિન્ન છે, માટે આની શક્તિ આ એવું નહીં થાય. સતની શક્તિ અસત હોય એટલે કે સતથી જુદી હોય. સત છે કે સતથી જુદી છે. સત હોય તો અભિન્ન થશે. સતથી જુદી હોય જો તો જુદી એટલે અસત છે કે સતથી જુદી છે. અસત હોય તો સસલાના શિંગડા જેવી એનું તત્વ, એનું મટીરિયલ, એનું અસ્તિત્વ શું છે એ મને કહો. તમારે કહેવું જોઈએ, પછી આગળ જોઈશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં